અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યની કારોબારી બેઠક યોજાઈ. કચ્છ જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો પણ સહભાગી થયા. ડોક્ટર હેડગેવાર ભવન કર્ણાવતી મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઈ ગઈ, જેમાં હિન્દુ નવવર્ષ એવા પ્રતિપદાદિનની શુભેચ્છા સાથે દીપ પ્રજ્વલન દ્વારા બેઠકની શુભ શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મહામંત્રી પરેશભાઈ પટેલે અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂર, પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, પ્રાંત સંગઠન મંત્રી અને પૂર્ણકાલીન કાર્યકર્તા સરદારસિંહ મચ્છાર તેમજ પલ્લવીબેન પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું. એમના દ્વારા ગત મિટિંગમાં થયેલા ઠરાવનું વાંચન કરી થયેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી અને સૌએ ઓમ ધ્વનિથી બહાલી સાથે અનુમોદન આપવામાં આવ્યું. ગુજરાત પ્રાંતના અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ વર્ષ દરમિયાન શિક્ષક મહાસંઘ દ્વારા થયેલ કાર્યક્રમ જેવા કે પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણી, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી, કર્તવ્યબોધ દિવસ તેમજ વિશ્વ મહિલા દિનની ઉજવણી વગેરે કાર્યક્રમનું વૃત્ત રજૂ કર્યું. ત્યારબાદ સભાગ વાઇઝ મંડળ રચનાનું વૃત્ત રજૂ થયું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂરજી સંગઠન કાર્યપ્રણાલી, સંગઠનના વિસ્તાર, કાર્યકર્તાનું ઘડતર તેમજ પંચ પરિવર્તન, સાંસદ સંપર્ક યોજના, વિશ્વવિદ્યાલયના કુલપતિ તેમજ વિદ્યાલયના પ્રાચાર્ય સંવાદ દરમિયાન સંગઠનના વિચાર મૂકવા તેમજ વર્ષ દરમિયાન મહાસંઘ દ્વારા થયેલા નૈમિતિક કાર્યક્રમો, સંગઠનના કાર્યક્રમો વગેરે વિસ્તૃત પ્રબોધન રજૂ કર્યું. દ્વિતીય સત્રનો શુભારંભ પ્રાંત કાર્યવાહ ડોક્ટર સુનિલભાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી અન્વયે પંચ પરિવર્તન, કુટુંબ પ્રબોધન, પર્યાવરણની જાળવણી વિષય પર વાત મૂકી આગામી નવેમ્બર-ડિસેમ્બરના ઘર ઘર સંપર્ક યોજના વિશે વિસ્તૃત સમજ આપી. વિશાળ હિન્દુ સંમેલન વિશે વાત કરતા ડોક્ટર સુનિલભાઈએ જણાવ્યું કે નાગપુરમાં એક જગ્યાએ સંઘની શાખાની શરૂઆત કરવામાં આવેલ. આજે 1 લાખ સ્થાન પર શાખા લાખે છે. પ્રમુખજન ગોષ્ઠી સામાજિક સદભાવ બેઠક અંગેની સમજ આપી. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.